આજે કૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમી મહોત્સવ એ નિમિત્તે ગોવિંદા આલારે આલા ગોવિંદાના યુવાનો સમગ્ર શહેરમાં આજે મટકી ફોડ અને અમારે ત્યાં તો નમો હાંડી તો આ મટકી ફોડ કાર્યક્રમમાં 11 જેટલા મંડળો વિદ્યાકુંજ સ્કૂલ એલપી સવાણીથી પાલનપુર જગાતનાકા રોડ ઉપર આજે આ મટકી ફોડ કાર્યક્રમમાં બધા ભેગા થયા છે। ગોવિંદાના તમામ યુવકોને શુભેચ્છા પાઠવું છું। પણ મુખ્યત્વે જે વાત છે જે ગોવિંદા નીકળે છે એની પાછળનો જે કન્સેપ્ટ છે કે ભગવાનનો જન્મ આનંદ ઉલ્લાસ સાથે મનાવી લેવો, પણ ભગવાનનો જન્મ થાય છે ધર્મની સ્થાપના માટે, અસુરોના નાશ માટે, અધર્મીઓના નાશ માટે। અને આથી ભગવાન કૃષ્ણનો જન્મ થતા જ જે પ્રમાણે સમગ્ર મથુરા, વૃંદાવન, દ્વારકા આ બધે એક ખુશીનો લહેર જે આજે છે તે આપણે જોઈ શકીએ છીએ કે આજે 5200 વર્ષ વીતી ગયા પછી પણ કૃષ્ણ ભગવાન જે દ્વારકામાં છેલ્લે એમણે પોતાનો દ્વારકા મુકામે દેહ ત્યાગ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં કૃષ્ણ ભગવાન જે એમણે જે આદર્શ પ્રસ્થાપિત કર્યો હતો, ખાસ કરીને જે અધર્મ શાસકોનો નાશ કરીને ધાર્મિક સંસ્થાને શાસનમાં લાવ્યા, એ કૃષ્ણ ભગવાનના જે સંસ્કૃતિ એમના આદર્શો પ્રમાણે આજે સમગ્ર હિન્દુસ્તાન ચાલી રહ્યું છે। આજે સમગ્ર સંસારમાં વૃંદાવન, ગોકુળ, દ્વારકા જ્યાં કૃષ્ણ ભગવાનનું જન્મસ્થળ અને કર્મસ્થાન બંને છે, ત્યાં આજે ભવ્યમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે। લોકો લાખોની સંખ્યામાં આનંદ ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્માષ્ટમીને વધાવી લીધી। આજે જન્માષ્ટમીનો ઉત્સવ એટલે કૃષ્ણ ભક્તિમાં સૌ લોકો રંગાય છે અને વિદ્યાકુંજ ચોક પણ આજે કૃષ્ણ ભક્તિમાં રંગાયો છે। દિવ્ય પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા આજે અમે નમો હાંડીનો આયોજન કર્યું છે। ધારાસભ્ય શ્રી પુરેશભાઈ મોદીએ આ કાર્યક્રમને પ્રેરિત કર્યો છે, ત્યારે અમે એમનું પણ અભિવાદન કરીએ છીએ। આજે આ કાર્યક્રમમાં કુલ 15 મંડળ પોતાની સલામી આપવા આવશે અને જે હાઈએસ્ટ પિરામિડ કરશે તેમને ₹1,11,111 ઇનામ આપવામાં આવશે અને બાકીના મંડળને ₹5100 નો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે। આજના કાર્યક્રમમાં અમને અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સાથે સાથે ખૂબ મોટો સહયોગ આપ્યો છે એવા વિદ્યાદીપ યુનિવર્સિટી, વિદ્યાકુંજ સંકુલ, આશાદીપ એવા અનેક સંસ્થાઓ છે એ તેમને સહયોગ આપ્યો છે, ત્યારે એમનું પણ અભિવાદન કરું છું।